4 વર્ષની બાળકી માતા સાથે વિખૂટી પડી ગયેલ બાળકીના માતાને ગણતરીના કલાકોમાં શોધી માતા સાથે બાળકીનું પુનઃ મિલન કરાવતી સુરત રેલવે પોલીસ સી ટીમ વડોદરા યુનિટ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સાહેબ નાઓની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ એરિયામાં ટેક્સીવાળા ભાઈ નામે અમર નાઓએ અત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન એક બાળકી લાવી જણાવેલ કે સદર બાળકી હોલ્ડિંગ એરિયામાં એકલી હોય જેથી તેઓના માતા પિતા જણાવે નથી તેમ જણાવતા સદર બાળકીને અત્રે ચાઇલ્ડ કોર્નરમાં લાવી તેઓનું નામ ઠામ પૂછતા કઈ જણાવતી ન હોય ઉંમર વર્ષ આશરે 4 હોય જેથી સદર બાળકીના માતા પિતાને શોધવા સી ટીમની અલગ અલગ ટીમ બનાવી તેઓની શોધખોળ કરવા મોકલેલ અને બાળકી મળી આવેલ જે તે ઠેકાણે લઈ બતાવતા કંઈ બોલતી ન હોય જેથી સદર બાળકીના માતા પિતાની તપાસ કરવા સારું વુમન એએસઆઈ મનીષા મધુકર નાઓ જે તે જગ્યાના સીસીટીવી ફૂટેજ જોવા ગયેલ તે વખતે એક સ્ત્રી રડતી જોવા મળેલ જેની પૂછપરછ કરતા માલુમ પડેલ કે તેઓની દીકરી આશરે 4 વર્ષની ક્યાંક ગુમ થયેલ છે જેથી તેઓની પાસે બાળકીનો ફોટો માંગતા નહીં હોવાનું જણાવેલ જેથી વુમન એએસઆઈ નાઓ સદર બાળકીનો ફોટો બતાવતા તેઓની જ દીકરી છે તેમ જણાવતા તેઓને પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે તેમની 2 દીકરી તથા 1 દીકરા સાથે બિહાર જતા હતા પણ ટ્રેનની કઈ ખબર પડતી ન હોય જેથી તેઓ ઇન્ક્વાયરી કરવા ગયેલ હતા તે ભીડમાં હાથ છૂટી ગયેલ તેમ જણાવતા હોય જેથી સદર સ્ત્રીને અત્રે પોલીસ સ્ટેશન લાવી બાળકીના તથા તેઓની માતાના યોગ્ય આધાર પુરાવા મેળવી બાળકીનો કબજો તેની માતાને સોંપવામાં આવેલ છે।